લે ઊભી થાય ચાલ. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ. તો ખબરી શકો આય એ તો વચ્ચે કે કાકરો આવે કોઈ નહીં કોઈ ધનું રુચના ખખડી ગઈ છે. ચોકડ તો ખાઈ એવું કેમ ધનું હે ને? તને એવું કે છે ને? ચલો હવે આજે હેતની એક્ઝામ છે. સવારે મસ્ત તૈયાર થઈને ગયો પગમાં એને વાગ્યું હતું. ચાલો કરો તો પછી યાદ આવે ચાલો તો મોટો કરેલો કઈ જગ્યાએ ચાલો કરો આંખ તો ખુલ્લા એટલે વાંધો નહીં. આજ તો ખુલ્લો એક આંખે જોવો બાપ. સવારમાં તરબૂચ તો કટિંગ કરી ગઈ વખતે નીકળ્યું હતું એ જ જગ્યા બધું લાવેલો સરસ મજાનું મીઠું મધ જેવું છે. અડધો ભાગ અડધો થોડોક કાચો ભાગ પર અને રુચિતા આ બંનેનું મિક્સ કરીને કર્યું કે શું કર્યું? ખાલી બીટ. અચ્છા હા મેં કીધું તો ખાવા સારું મને મજા ના આવી ખાઈ નાખું. મેં કામ કરો જ્યુસ બનાવી નાખો જલ્દી ઉતરી જાય ને ઉંમર તો એટલે આમ ચાવવામાં વાર લાગે ને થોડો બાત તો સહી હે બાત તો સહી. પેલું સીધું ઉતરી જાય કરી જો એ મારું બિલાડી હાલ જ જસ્ટ ઉઠી જાય 5 મિનિટ પહેલા. એને હવે સ્કૂલે જવાનું 9 વાગ્યાની સ્કૂલ છે. કેદે જશો? 9 તો વાગી ગયા. એટલે ઓગણવાડી હા ઓગણવાડી સોરી અમારી મિસ્ટેક થઈ ગઈ પણ ઓગણવાડી 9 વાગે છે. કેટલા વાગે? 5 વાગે નહીં 5 વાગે ટ્યુશન છે. 10 વાગે બધી ખબર તો પડે છે. ટિફિન થઈ ગયો રેડી. એટલે પાણી બોટલ કઈ ભરે? પાણી બે બોટલ ઓફિસમાં મૂકીને આવ્યો સારા પાણી. દિલ બોમ્બે લઈ ગયો તો એ યુઝ એન્ડ થ્રુ લઈ ગયો તો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જે ટીંડોળા બટાકાનું શાક કુકરમાં બનાવીશું. એના માટે મેં 3 પડી જેટલું તેલ લીધું, એમાં રાઈ એડ કરીશું. રાઈ થઈ જાય એટલે જીરું હિંગ બનાવી કાપે એડ કરીશું. બટાકાની નાખે બટાકાથી સ્વાદ ચેન્જ થઈ જશે. છોકરાઓ પણ ખાતા નથી મજા નહીં. એટલે ટીંડોળાનું શાક આજે આપણે બનાવીએ. તેલમાં થોડી વાર થવા દઈએ. હવે આપણે એમાં થોડા રૂટીન મસાલા ખાઈ દઈએ. હળદર, લાલ મરચું, પિંચ થોડી ધાણા જેવું, મીઠું એડ કરી લસણ ભાગવું હોય તો એડ કરી શકો છો. નહીં તો આવી રીતે બેઠું શાક ખૂબ જ મજા આવશે. થોડીક વાર મસાલાને હવે એક રસ થવા દઈએ પછી એમાં ગોળને ધાણા એડ કરીશું. ગળચટું શાક મજા આવે. એમાં થોડી વરિયાળી પણ નખાય અને સિંગાણા ભૂકું પણ નાખી શકો છો. ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. બસ હવે આપણે એમાં સહેજ ગોળ નાખી દઈએ અને ધોઈને ધાણા એડ કરી દઈએ. સરસ ફરીથી મિક્સ કરી લઈએ. આમાં બહુ પાણી નથી નાખવાનું. આવી રીતે ફ્રાય જેવી લોળી કરવાની છે. તો પાણી નાખશો તો એનો ટેસ્ટ થોડો ચેન્જ થઈ જશે તો મજા નહીં આવે. નોર્મલ પાણી એડ કરીશું. બસ એટલે આપણે આટલું 1 ચમચો જેટલું પાણી એડ કરવાનું છે. ખાવાનું પ્રમાણ વધારે રાખીએ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. બસ હવે 3 સીટીમાં જ આપણું શાક તૈયાર. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાના છે આલુ પરોઠા. એના માટે આજે બટાકાનો મસાલો કરીશું. એના માટે 1 પડી જેટલું મેં તેલ લઈ લીધું છે. એનામાં આપણે એડ કરીશું સહેજ રાઈ. ગેસની ફ્લેમ ધીમી કરી લઈએ. પિંચ જેટલી હિંગ, ડુંગળી અને લીલા મરચાં અને સરસ આને મિક્સ કરી લઈએ.
ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. તમારે સોતે ના કરો હોય તો ડુંગળી ડાયરેક્ટ નાખી શકો છો, પણ સોતે કરી દો તો છોકરાઓને ખાવામાં મોઢામાં આપતી નથી અને સરસ બટાકા સાથે મેલ્ટ થઈ જશે. હવે આપણે રૂટીન મસાલા કરી દઈએ. કાશ્મીરી લાલ મરચું, તીખું મરચું, ધાણા જીરું, પિંચ જેટલી હળદર અને મીઠું એડ કરીએ. હવે એમાં પિંચ બટાકાના મસાલા જેટલું મીઠું એડ કરી દઈએ. ચલો આ બટાકાનું જે સ્ટફિંગ કર્યું તે નાખી દઈએ અને દાણા નાખી દઈએ, લીંબુ. ચલો આપણે આ બુરુખાંડ નાખીએ અંદર. હવે ધાણા નાખી દઈએ. સાથે સાથે લીંબુ નાખી દઈએ. ચલો એમાં લીંબુ નાખી દઈએ. ચલો આવી રીતે આપણે સરસ મજાની રોટલી વળી દઈએ. પછી ઉપરથી બટાકાનું સ્ટફિંગ એડ કરીએ. ચલો આવી રીતે બટાકાનો લોહ મૂકી દઈએ. સરસ પરોઠા વણી લઈએ. વધારાનો ભાગ સાઈડમાં કાઢી લઈએ. સરસ આપણા પરોઠા થઈ જશે, ફાટશે પણ નહીં. પછી એને સરસ શેકી લઈશું. આજે બસ આવી રીતે આપણે વણી લઈએ અને શેકી લઈએ. બસ હવે આને તેલ નાખીને સરસ શેકી લઈએ. ચલો આને બે બાજુથી શેકી લઈએ. સરસ આપણા આલુ પરોઠા તૈયાર થયા. અને ગ્રીન ચટણી ને કેચઅપ સાથે ખાવાની ખૂબ જ મજા આવે. ઘણા લોકો શેજવાન ચટણી સાથે પણ ખાતા હોય છે. ચલો સરસ મજાના આપણા આલુ પરોઠા તૈયાર થઈ ગયા છે. ચલો સરસ મજાના આલુ પરોઠા તૈયાર અને કટ કરીને આપણે ખાઈ લઈશું. આજે કોણ આવ્યું તું ઘરે? પછી જો ભાઈ એ લોકોનું સન્માન થયેલું સિનિયર સિટીઝનનું. અમારે અહીંયા આગળ કોર્પોરેટ જ છે, તે બધાનું સન્માન કરી જમવાનું બધું ત્યાં સગવડ હતી. કોઈ ગિફ્ટ બધું આપીશું. બીજું શું કહેતી તું? શું કર્યું? તો હવે तो टीचर बोलेगी तेरे को? हाँ मस्त કર્યું ને હે તनु. अब तो तेरे को टीचर बोलेगी. તને કલર પૂરતા ક્યાં આવડે છે? હા નહીં આવડતું. લે જલ્દી જમવા કર. હે આ પેપર કેમ આવું થઈ ગયું? અને ફાડવાનું હોય ભરે તને પછી કરી આપું. ચલ લો ભાઈ બંકા પેપર કેવું ગયું? એટલે બધે દૂર જવાનું બેટા? આ કેવું આવ્યું તને હજુ? હા મટી ગયો તો. લે શું વાત છે? ખાલી ફોટોડા કાઢવાના. એ તો ધીરે ધીરે નીકળશે બેટા, એ જાતે ના કાઢતો. ના કાઢવાના હોય. શું બનાવું? મેં તો દાળ ઢોકળી બનાવી છે. દાળ ઢોકળી ખાવાની વસ્તુ. હા દીકરા હમણાં વગાડી તો ખરા. જો આ દમ કાપ ફાડી દીધી. જરૂર છે પાપા. મસ્ત બેબી રમાડવા જવું નાનું નાનું. એટલે હમણાં વગાડી મોનો વગાડી આપો. શું બનાવ્યું મમ્મા? આલુ કા પરોઠા. રાખજે જરા. વૈદાયજી ખરી રેડી થઈ ગઈ છે. જોરા સા પરોઠા, આલુ કા પરોઠા. દાળ ઢોકળી બનાવી નહીં. હવે રવિવારે દાળ ઢોકળી ખાવાની છે. તમારા છોકરા ખાતા હોય હું તો બધું બનાવી દઉં. પૂછી લો. ધનો દાળ ઢોકળી ખાવાની હેઠ દેતો તો ભાવ ભલે. ભૂખ્યા રહેતા એ દિવસ ખબર છે ને? દિવસે માટે સ્પેશિયલ પાણી. કેમ એ ભણવા બેઠી છે. કેટલા વાગે? 11:30 વાગ્યા. ભણવા બેઠી છે. થઈ ગયું કામ?
કેમ કેમ શું થયું? અને આપણા ઘરે છે ને આપણા અમૂલભાઈ છે એ આવવાના હતા, તે એમને કરી કેન્સલ, આપણા ઘરે નથી આવવાના. હવે શું કરશો આપણે? ચાલો અમૂલ અંકલે ના પાડી દીધી, પણ ના પાડી કે મને ધન્યુ તો ફોન જ નહીં આવતો ને ફોન જ મને કરતી નથી, તો હું તમારા ઘરે આવીને શું કરું? તે કર્યો તો ફોન? કર્યો તો ના પાડે કે ધન્યુ મને બોલાવતી જ નહીં, મારી સાથે વાત જ નહીં કરતી, તો હું કેવી રીતે આવું? હે ફોન કરીને શું કરીશ તું? શું કહીશ તું અમને? હા ગલે જો આ સંચો બતાવતો હું, નવો ટેકનિક વાળો સંચો બતાવજો, લાવજે. જો આ એક કાણું છે, એની અંદર પેલો ચોક ઘસે ને સોસાયટીમાં બધે તને બોડી કહેવાનું ચાલુ કર્યું. ધનુ એનીવેઝ અમૂલભાઈ આવવાના છે. મેં વળી શુક્રવારનું કે ફાઇનલ કર્યું છે, શુક્રવારે. તારો બર્થડે ક્યારે છે? કાલે બર્થડે. હા તો હું કાલે લેવા જઈશ, કાલે શુક્રવારે લેવા જઈશ. કાલનું કહે તો બહુ મૂમ કરશે. તમે જો આવ્યા નહીં, હજુ કેમ લઈને ના આવ્યા તમે? બસ આવે બેટા, એ તો કલર તૂટી જાય દીકરા, મૂકી દે. શુક્રવારનો પ્રોગ્રામ છે. એકચ્યુઅલી છે ને 3 દિવસમાં ભાવેશ છે ને મારી ગાડી લઈને જવાનો હતો, બરાબર. એને કંઈક કામ હશે, ફ્રેન્ડ જવાના હતા કે શૂટિંગ માટે. મને કે 3 દિવસ ગાડી લઈ જાઉં. મેં તું લઈ જા, બી મને તકલીફ પડશે. રોજ પોતાની ગાડી લઈને ટ્રાવેલિંગ કરતા પ્રાઇવેટમાં જઈએ એટલે થોડી તકલીફ પડી જાય. તું લઈ તો જા. પછી મારો ફોન આવે કે ભાઈ મારે થયું છે કેન્સલ શૂટિંગનું, એટલે હું મારી ગાડી તમારા જોડે જ છે. પણ હેતનું એક્ઝામ સોમવારે પૂરું થાય છે, છેલ્લું પેપર છે. હા કોની? હે હો, તો શું કરશો? પરીક્ષા ચાલુ હતી. એટલે આવી તો કલર પૂરાય. આ કલર પૂરવાનો બહુ ગમે નહીં કહો તને? કયો કલર કર્યો? આને કયો કલર કહેવાય? હે રેડ કહેવાય. એ જે કે એમાં માની લેવાનું, બહુ આર્ગ્યુમેન્ટ નહીં કરવાનું. નહીં કહો તને? આર્ગ્યુમેન્ટ કરાય? કરાય તો કના અમે કરાય? ઓના અમે કશું ના કરાય. નહીં કોઈ હું કેવું? બસ હતી ને. દાદા શું કહેતા હતા તને? હવે અત્યારે સુઈ ગયા હશો બેટા. ચલો ભાઈ. ને હા ભાઈ લખી રહ્યા છે મમ્મીના ઘરે ચાલ એમ ના કહેવાય, આપણા ઘરે જઈએ એમ કહેવાય. બે ભાગ પડી ગયા ને. મમ્મી બી અમુક ટાઈમ એવું કહે, તું તારા ઘરે રે, હું મારા ઘરે છું, એવું અમુક મમ્મી કહે એટલે ભૂલે જાય. મને ખાલી રસોડા અલગ છે, દિલ તો એઝ અ પીસ છે. ગાયત્રીબેન લખી રહ્યા છે વિશાલભાઈ અમદાવાદમાં પ્રહલાદનગર અને આનંદનગર બાજુ મહેસાણાના પ્રજાપતિનું ભાખરી શાક વાલાનું ખુલ્યું છે. હા બેટા, હા ગાયત્રીબેન એ પ્રજાપતિ ભાઈ છે, ભાખરી શાક ઘણું સારું બનાવે છે. ઘણા લોકો ત્યાં જમીને આવ્યા છે, બધા રિવ્યૂ સારા એવા છે અને પોઝિટિવ છે. કોઈને જો પેટ ભરીને જમવું હોય ને તો એક જ ઓપ્શન છે ભાખરી શાક. આવી જાઓ અમારા મેવાણામાં, પેટ ભરીને પલાઠી મારીને જમશો તમે બધા. કાલે હું જ્યાં પલાઠી મારીને બેઠો ને તો એ પપ્પા તમે બૂટો કાઢી દો. શું થયું કે પલાઠી મારીને બેસી તો મજા આવી જશે. તો તારે પહેલાં મેં પલાઠી મારી દીધી, મજા આવી ગઈ. હેતને પેટ ભરીને ખાધું. આ ધન્યુએ તો મસાલા પાપડ ખાતા હતા, એને તો ઉપવાસ હોય કારણ કે સન્ડે એટલે તમને ખબર હોય ને ડોમિની એ બધું હોય. અને બરાબર હવે જો કે નહોતું ખવડાવ્યું, હવે ગોળો ખવડાવ્યો અને ગોળો ખવડાવ્યો ને મજા ના આવી તમને. મારે કોઈ થેન્ક યુ જ ના કીધું. વેલકમ. અને અમૂલ અંકલ તો આવવાના જ નથી આપણા ઘરે. નહીં આવે તું શું કરે?
ફોન કરો પછી શું કહીશ તમને વાંધો તમે મારા ગાલે આવજો ભાઈ 2 દિવસ અમને બી ફેરવવાના છો બરાબર એટલે પ્રોગ્રામ કરી દઉં છું કે સન્ડે એમને બેચરાજી ઘણા ટાઈમથી જવાની ઈચ્છા છે તો બેચરાજી ફરાવી દઉં બેચરાજી એમના માટે બધું કંઈક સેટિંગ કરવું છે એટલે એમને દર્શનનો સરસ મજાનો લાભ મળી જાય પણ હેત નહીં આવે કારણ કે હેતને સોમવારે એક્ઝામ છે એના કારણે જોઈએ તો કઈ દિવસ સેટિંગ થાય છે ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રાધે 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 પેન્ટ મસ્ત લાગે તો કરજો હા લાઈક કરજો મસ્ત પેન્ટિંગ કર્યું કોઈ ધનુ એને કોઈ ધનુ મસ્ત પેન્ટિંગ કર્યું લાઈક કરજો બધા એને બરાબર ને